મુન્દ્રા બારોઈ નગરપાલિકાની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આજથી માંડવી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાએ મુન્દ્રા નગરપાલિકામાં વિધિવત ચાર્જ લીધો હતો। મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં અગાઉ 2.5 વર્ષ માટે પ્રમુખ તરીકે કિશોરસિંહ પરમાર અને હાલ 2.5 વર્ષ માટે પ્રમુખ રચનાબેન જોશી રહ્યા હતા। મુન્દ્રા બારોઈ નગરપાલિકાના 5 વર્ષના શાસનમાં કરોડોના વિકાસ કામો થયા છે। આજે પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાનું હેડ ક્લાર્ક રાજેન્દ્રસિંહ જાડેજા, સ્ટાફમાં સુખદેવસિંહ, રાજેશભાઈ હરિઝોલા, રાજેશભાઈ તેમજ સમસ્ત સ્ટાફે નવા વહીવટદારનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આજે ચાર્જ લીધા બાદ પ્રાંત અધિકારી અને સુધરાઈના વહીવટદાર ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સુધરાઈમાં સ્વચ્છતા, દબાણ અને વેરા વસૂલાત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જે આજરોજ વહીવટદાર તરીકેનો હુકમ થયો છે એનું મેં આજરોજ ચાર્જ સંભાળેલ છે। જે અન્વયે રૂટીન કામો જે છે એ અમારા વહીવટદાર તરીકે કરવાના હશે અને એમાં ખાસ કરીને સ્વચ્છતા અને દબાણ જે છે અને વેરા વસૂલાત અમારી પ્રાથમિકતા રહેશે। વિકાસના કામો જે છે એ જ આ રીતના અવિરત ચાલુ રહેશે અને જ્યાં સુધી નવી બોડી ચાર્જ નથી લેતી ત્યાં સુધી વહીવટદાર તરીકેના જે સંપૂર્ણ જવાબદારી હશે એ અમારી હશે અને જે રૂટીન કામો જે છે અને જે વિકાસના કામો થઈ રહ્યા છે એ અવિરત ચાલુ રહેશે।